તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જેએસ મૂવી મેકર યુટ્યુબ ચેનલના અંદર। તો મિત્રો આજે આપણે એક ગુજરાતી મૂવીના ટ્રેલર વિશે વાત કરવાના છીએ। અગાઉ તમે એક ટ્રેલર મતલબ ટીએસઆર ટ્રેલર લોન્ચ થઈ ગયું હતું, જે મૂવી 31 તારીખે આવી રહી છે। તો તેના અંદર તમે ટીએસઆર ટ્રેલર તો જોયું જ હશે, પરંતુ ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે, તો તેના વિશે આપણે આ વિડીયોના અંદર વાત કરીશું। તો મિત્રો જોવામાં આવે સ્ટોરી લાઇનના અંદર તો મિત્રો બે એવા કેરેક્ટર છે જે મેન લીડ રોલ તરીકે હશે, હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા। આ બંનેના ઉપર એક ફિલ્મ હશે, તો આ બંને કાસ્ટ તમને જોવા મળી જશે। તો સ્ટોરી લાઇનની વાત કરવામાં આવે તો મિત્રો હિતુ કનોડિયાની અંદર જે પણ લાઈફના અંદર જે કંઈ પ્રોબ્લેમ થયો હશે તેને સોલ્વ કરવા માટે આ બંને જણા એક ભૂતના બંગલાના અંદર તમને જોવા મળી જશે। પરંતુ મિત્રો આ ફિલ્મ એક અલગ રીતે બનાવવામાં આવી છે, અલગ ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે એવું જાણવા મળ્યું છે। તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે, તેના અંદર સિનેમેટિક જે રોલ તમને જે કટ જોવા મળે છે ટ્રેલરના અંદર તે પણ સારામાં સારા જોવા મળ્યા છે। પરંતુ મિત્રો જોવામાં આવે કે જ્યારે પણ પહેલાં આપણે ગુજરાતી ફિલ્મો જોતા હતા તો એ ગુજરાતી ફિલ્મમાં એવું હતું કે 4 ફ્રેન્ડો હોય તેને લઈને કોઈ ફિલ્મ બનાવી હોય। હવે 4 ફ્રેન્ડો લઈને કોઈ એક ફિલ્મ બનાવી દીધી, ધારો કે કોઈ બી એક મૂવી હોય એ રિલીઝ થઈ ગઈ અને હિટ જઈ, એના પાછળ બધા ડાયરેક્ટર ઘણી બધી એવી ફિલ્મો બનાવવા માંડ્યા કે જ્યારે 4 ફ્રેન્ડો હોય એવી જ એવી સ્ટોરી બનાવવા માંડ્યા। અત્યારે હોરર કોમેડીનો ક્રેઝ ચાલી રહ્યો છે, એટલે હોરર કોમેડી જેવી ફિલ્મો આવી રહી છે, તેના અંદર પણ આ એક મૂવી ઉમેરવામાં આવી રહી છે અને એ મૂવીને લોન્ચ કરવા જઈ રહ્યા છે। પરંતુ મિત્રો તમે જોતા હશો કે જ્યારે પણ કોઈ પણ એક વસ્તુને દર્શાવવામાં આવે, જ્યારે કોઈ એક હોરર ફિલ્મ દર્શાવવામાં આવે તેને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેનું સારું એવું તગડું હોય તો એ ફિલ્મ જોવાની મજા આવે। અત્યારે લોકો ભૂતોથી નથી બીતા, પરંતુ તેના અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કર્યું હોય, તેના અંદર સારું એવું સિનેમેટિક રોલ બતાવવામાં આવ્યો હોય તો તે ફિલ્મ સારામાં સારી જોવા મળે। તો મિત્રો આ ફિલ્મ જ્યારે પણ રિલીઝ થશે ત્યારે ખબર પડશે કે તેના અંદર શું શું બતાવવામાં આવ્યું છે અને શું નહીં। તો ટ્રેલરના અંદર તો મોસ્ટ ઓફલી એક અંદાજો બેસી જ જાય છે કે સ્ટોરી કઈ લાઈન ઉપર હશે, આ સ્ટોરી તેના અંદર શું શું જોવા મળી જશે। તો મિત્રો એક દર્શકની દ્રષ્ટિએ જોવામાં આવે તો મૂવીના અંદર તમને જોવા મળી જશે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે, બધું સારું છે, જોવાની પણ મજા આવશે। પરંતુ અગાઉ જે વ્યક્તિઓએ જે પણ કામ કરેલું છે તે જ કામ અત્યારે ફરીથી તેને દોહરાવવામાં આવે, ફરીથી કોઈકને નવા અંદાજમાં તેને રિલીઝ કરવામાં આવે તો પ્રેક્ષકો તે સિનેમા સુધી ટચ થશે કે નહીં એ તો આ મૂવી લોન્ચ થયા પછી જ ખબર પડી જશે। પરંતુ મિત્રો મારી દ્રષ્ટિએ જોવામાં આવે તો એક વસ્તુ છે, જો તમે નોટિસ ના કરી હોય તો તેના અંદર ઘણી વખત એ ટ્રેલરના અંદર તમે જોયું કે નોટ કરી, તો મેં પણ એક વસ્તુ નોટ કરી છે કે જ્યારે પણ તમે કોઈ બી એક ફિલ્મ રિલીઝ કરો છો ડાયરેક્ટરની દ્રષ્ટિએ, તમે ડાયરેક્ટર હોય અને કોઈ એક ફિલ્મ રિલીઝ કરો છો તે વસ્તુ બરાબર છે, પરંતુ કોઈ બી એક લોકેશનના અંદર સૌથી વધારે ટાઈમ કોઈ બી ફિલ્મને ફાળવવામાં આવે તો કોઈ પણ ઓડિયન્સ હોય તે જોવાવાળી હોય તે બોરિંગ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેતી હોય છે। કોઈ બી એક લોકેશન તમે લઈ લો, ધારો કે તમે અલગ અલગ લોકેશન તમે તેના અંદર બતાવો અથવા જે પણ હોય, આ ટ્રેલરના અંદર પણ તમને એવું જ જોવા મળી જશે। સ્ટાર્ટિંગમાં તમને થોડું અલગ જોવા મળી જશે, ત્યારબાદ તમને થોડી વાર પછી કોઈ પણ એક હવેલી હોય તેના અંદર જ આ બધો સીન તમને જોવા મળી જશે। જો એવું થિયેટર એટલે કે જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય તેના અંદર જોવા ના મળે તો સારું, કારણ કે તમને પહેલાં અડધો કલાક તમને કોઈ બી એક સ્ટોરી તમને બતાવી દે કે ફેમિલી વિશેની સ્ટોરી બતાવી દે, ત્યારબાદ તેને બંગલાના અંદર તે શિફ્ટ થઈ જાય અને તેના અંદર જ તમને આખી ફિલ્મ જોવા મળે, એવું જોવા ના મળે ફિલ્મના અંદર તો સારું છે। તો આ ફિલ્મ જરૂરથી હિટ જશે અને મજા આવશે જોવાની। હિટ તો ઓલરેડી જવાની જ છે, કારણ કે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને તેનું સિનેમેટોગ્રાફી ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે। તો મિત્રો મારી એક રાય હતી, તમારી શું રાય કેવી છે તે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો। તો આ ફિલ્મના ટ્રેલર વિશે તમને જણાવ્યું, આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।